ચૂંટણીની મોસમ આવતા જ જૂથવાદ, પક્ષ પલટા અને નારાજગીનો દોર શરૂ થયો. પક્ષમાં યોગ્ય સ્થાન ન મળતા અથવા તો વિરોધીઓને ઊંચું સ્થાન મળતા અનેક નેતાઓ નારાજ થયા. આજે વાત કરવી છે વડોદરાની, કે જ્યાં શાસક પક્ષ ભાજપના નેતા અને પૂર્વ મેયર નિલેશ રાઠોડ નારાજ થયા અને ભાજપ દ્વારા મનામણા શરૂ થયા. વડોદરાના પૂર્વ મેયરની નારાજગી અંગે જો કોઈ કવિ કંઈ કહેવા માંગે તો આવી રચના બને. મેં તો સિદ્ધાંતોની ખેતી કરી હતી રાત દિન, પણ અહીં તો સત્તાના સોદા થાય છે પડછીન. જે કાલે મારી સામે જે રોકતા હતા, આજે પક્ષના મંચ પર એ જ શોભતા હતા. લોહી સિંચીને પક્ષને મેં તો વટવૃક્ષ બનાવ્યું, પણ ફળ ખાવાના ટાણે મારો જ વારો ન આવ્યો. જે કાલે સામે હતા એ આજે સાથી થઈ ગયા ને વર્ષોના વફાદાર અહીં નારાજ થઈ ગયા. વિચારધારાના નામે અમે રાત દિવસ જોયા નથી, પણ સત્તાના સોદામાં અમારી કોઈ કિંમત નથી. વડોદરા કોર્પોરેશનની ચૂંટણી નજીક આવતા જ શાસક પક્ષ ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ મેયર નિલેશ રાઠોડે પક્ષના નિર્ણય સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતા રીતસરનો બળાપો કાઢ્યો અને કહ્યું, અલ્પેશ લિંબાચિયાએ પક્ષની શિસ્તતાના ધજાગરા ઉડાવ્યા હતા અને તેમની સામે પત્રિકાઓ વાયરલ કરી હતી, તેને જ પક્ષે ફરી સ્વીકારી લીધો છે. નિલેશ રાઠોડનો મુખ્ય આક્ષેપ છે કે આટલા મોટા નિર્ણયમાં તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી, જેનાથી પાયાના કાર્યકરોમાં ભારે રોષ છે. સ્પષ્ટ વાત છે, કાર્યકરોમાં બી નારાજગી છે. કાલે રાત સુધી તમારા ત્યાં કાર્યકરો ઉમટી પડ્યા. પક્ષમાં હજી મને શહેર કાર્યાલયથી ફોન નથી આવ્યો. શહેર કાર્યાલયથી મને કદાચ ફોન આવે તો હું ચોક્કસપણે કારણ કે બધાનો મુદ્દો એક જ છે કે બરોડાના પ્રથમ નાગરિક પર આ રીતના આક્ષેપો કરી અને આક્ષેપો કર્યા પછી માણસ પકડાઈ જાય છે, પછી આ રીતનું થાય છે, એટલે બધાને દુઃખ છે. પૂર્વ મેયર નારાજ થતા જ ભાજપ ડેમેજ કંટ્રોલ મોડમાં. નારાજ નિલેશ રાઠોડને મનાવવાના પ્રયત્ન. પૂર્વ મેયર નિલેશ રાઠોડની નારાજગી અંગે ભાજપ ડેમેજ કંટ્રોલ મોડમાં આવ્યું છે. ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ કહ્યું કે અમે નિલેશ રાઠોડ સાથે ચર્ચા કરીને સમજાવીશું. અલ્પેશ લિંબાચિયાને સમાવવાનો નિર્ણય હાઈકમાન્ડનો છે. જયપ્રકાશ સોનીએ અગમવાણી કરતા કહ્યું, હજુ તો ઉમેદવારોના નામ જાહેર થશે, ત્યારબાદ પણ નારાજગી સામે આવશે. પ્રદેશ મોવડી મંડળ સમક્ષ એમની અનેક સમયથી રજૂઆતો હતી અને રજૂઆતોના આધારે પ્રદેશ મોવડી મંડળે એમને પાછા લેવાનો નિર્ણય કર્યો છે. અને નિર્ણયના આધારે કાલે એમને હમણાં ઉમેદવારોની ટિકિટ ડિક્લેર થશે તો ઘણા બધા લોકોએ ફોર્મ ભર્યા છે, તો જેને નથી મળવાનું એની નારાજગી આવવાની સ્વાભાવિક પણ છે. અને પરિવારમાં જ્યારે આવડો મોટો પરિવાર હોય, ભારતીય જનતા પાર્ટી ખૂબ વિશાળ પરિવાર છે, એ પરિવારની અંદર મનદુખ એકબીજાને થતું હોય છે, પરંતુ છેવટે બધા પાર્ટીના જ કાર્યકર્તાઓ છે. સંવાદ કરીને સમાધાન લાવવાનો પ્રયત્ન જરૂર છે. ચૂંટણીની સિઝનમાં રાજકીય પક્ષ માટે નારાજગી ખૂબ જ સામાન્ય બાબત છે. નેતાઓ નારાજ થાય છે અને પક્ષ મનાવી લે છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ નારાજ નેતાને કટ ટુ સાઇઝ કરવામાં પણ પક્ષ પાછી પાની કરતું નથી, તેવું અનેક વખત જોવા મળ્યું છે. કૃણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. તો ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ કુદરતનો મિજાજ બદલાયો. એક તરફ સૂર્યદેવ આકરા પાણીએ છે તો બીજી તરફ માવઠાની તલવાર લટકી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદ કરા અને હીટવેવની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ભર ઉનાળે સર્જાશે અષાઢી માહોલ. રાજ્યમાં વરસાદ અને કરા પડવાની આગાહી. ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી. આગામી 7 થી 10 એપ્રિલ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે માવઠું પડવાની શક્યતા વ્યક્ત કરી. જે તારીખ 7 થી 10 હવામાનમાં પલટો આવશે, એમાં તારીખ લગભગ 6 કે 7 હમણાં પૂર્વ ગુજરાતના ભાગો પલટો આવવાની શક્યતા રહેશે અને
તારીખ 7 અને 8માં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વાદળવાળું આવવાની શક્યતા છે, પરંતુ હમણાં જે તારીખ 7-8માં સૌરાષ્ટ્રમાં તેની ગતિવિધિ ઓછી રહેવાની શક્યતા છે. જે ભેજ સૌરાષ્ટ્રના ભાગોમાં છે ત્યાં વરસાદ થઈ શકવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામશે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. આ સિવાય સૌરાષ્ટ્રના ભેજવાળા વિસ્તારમાં પણ હવામાન પલટાશે. પરંતુ સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે, જ્યાં તેજ પવન સાથે વરસાદ ત્રાટકી શકે છે. એટલે તારીખ 7-8માં પુનઃ 25 યુરોપની અસરના કારણે ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 15થી ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહેશે. રાજ્યમાં માત્ર વરસાદ જ નહીં, પણ 15 એપ્રિલથી કુદરત બીજું સ્વરૂપ બતાવશે. 15 એપ્રિલથી આકાશ સાફ થતાની સાથે જ ગરમીનો પારો આસમાને પહોંચશે. કાળઝાળ ગરમીનો દોર શરૂ થશે તો બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ માઠા સમાચાર છે. 20 એપ્રિલ પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત એટલે કે વાવાઝોડું સક્રિય થવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આમ એપ્રિલ મહિનો ગુજરાત માટે કુદરતી પડકારોથી ભરેલો રહેશે. એક તરફ કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાનની ભીતિ છે, તો બીજી તરફ વાવાઝોડું અને ગરમી લોકોની મુશ્કેલી વધારી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.